આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ. અહેવાલ મા ન્યૂઝ આણંદ નંદલાલ ભાનુશાલી સાથે કેમેરામેન બકુલભાઈ પટેલ. મિનિટ ચેક કરી પડતો બાબો છે લાઈટ જો લેજે બસ જી લાઈન પર લે બેઠક છે અને એ બાબતે શું કે આજ રોજ આણંદ મહાનગરપાલિકા થયા પછી પહેલીવાર સંકલનની મીટિંગ થઈ. મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં થઈ. મારી સાથે આણંદના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, મ્યુનિસિપલ કમિશનરના બધા જ અધિકારીશ્રીઓ. ખૂબ સારી મીટિંગ થઈ, ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે. 3-4 પોઈન્ટ એમાંથી તમને જે અગત્યના હતા એની માહિતી આપીશ કે આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ, કરમસદ ખાતે સરદાર સાહેબનું જે ઐતિહાસિક મકાન છે એ મકાનને સાંસ્કૃતિક મકાન સારામાં સારું ડેવલપમેન્ટ થાય ત્યાં જોવા આવી રહ્યા છે. એ મકાન એવું બનાવવામાં આવે આધુનિક રીતે, ઢબ રીતે, અને એમાં ત્યાં ઘણી બધી આધુનિક ત્યાં મૂકવામાં આવે એનાથી સરદાર સાહેબનો મકાનમાં જે આવે છે એ લોકોને સારી રીતે જોવાનું મળે. બીજું કે જે ફેરિયાઓ છે એમની માટે, જે લારી પર જે વેચી રહ્યા છે એમની માટે સરકારી પ્લોટમાં એમને સારી રીતે ત્યાં આગળ પોતે ધંધા કરી શકે, રોજગારી મેળવી શકે એ માટેનું બનાવવા માટેની એક મારી રજૂઆત હતી. મારી સાથે ધારાસભ્ય છે એમણે પણ ઘણી બધી રજૂઆતો કરેલી છે. એ પણ આપણને સૌને કહેશે જે રસ્તાઓ તૂટી ગયા છે, જ્યાં ગટર બનાવવામાં આવી છે, ઘણા બધા રસ્તાઓ તૂટી ગયા છે, રસ્તાઓની રીસફલિંગ જલ્દીમાં જલ્દી ચોમાસા પહેલા થાય એ માટેની રજૂઆત કરવામાં આવી છે. બીજું કે એક આણંદ મહાનગરપાલિકા થયું છે, ઐતિહાસિક જગ્યાઓ પર સારામાં સારું ડેવલપમેન્ટ થાય એની પણ રજૂઆતો કરવામાં આવી છે કે જે તળાવ છે એ તળાવમાં જેવું અમદાવાદમાં તળાવ ડેવલપમેન્ટ થયેલું છે એ રીતનું અહીંયા ગોયા તળાવ પણ ખૂબ સારી રીતે બની શકે. ત્યાં આગળ આપણે જે પ્રવાસીઓ આવે છે એ લોકોને પણ સારામાં સારું ત્યાં આગળ ડેવલપમેન્ટથી ત્યાં આગળ આવે. ઓક્સિજન પાર્ક બનાવવા માટેની પણ રજૂઆત કરવામાં આવી છે. ઘણી બધી રજૂઆતો ત્યાં કરવામાં આવી છે. સરદાર પટેલ સાહેબનું જે નિવાસસ્થાન છે ઐતિહાસિક સ્થળ તરીકે જે બને અને ઐતિહાસિક રહે. સરદાર સાહેબ આપણા માટે આટલું બધું કામ કરીને ગયા છે અને જ્યારે મોદી સાહેબે અહીંયા બનાવ્યું છે સરદાર સાહેબની જે મૂર્તિ બનાવી છે અને ઐતિહાસિક મૂર્તિ બનાવી છે એમની, તો એ રીતનું પણ આપણું અહીંયા ડેવલપમેન્ટ થાય. આવા ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરી છે. મ્યુનિસિપલ કમિશનરજીએ બાપનાજીએ પોઝિટિવલી લીધા છે અને આનંદ આવતા વર્ષોમાં મહાનગરપાલિકા તરીકે ખૂબ સારું ડેવલપમેન્ટ થશે એવી એમને બાંયધરી આપી છે. યોગેશભાઈએ પણ ખૂબ સારા પ્રશ્નો ઉઠાવ્યા છે. એ પ્રશ્નોની માટે પણ એમને પોઝિટિવ બધી જ રીતે ડેવલપમેન્ટ થઈ શકે એ રીતનું કહ્યું છે. મેં એક બીજું કહ્યું છે કે જે તુલસી ગન્નાળું છે તે પછી જે રસ્તો છે જે ત્યાં સિંચાઈની આવેલી છે, કેનાલ આવેલી છે, કેનાલ ઉપર એક રસ્તો બને ને સીધું અહીંયાથી જેને જવું હોય હાઈવે સુધી નીકળી જાય. ટ્રાફિકની સમસ્યા છે, અત્યારે હાઈવે ફ્લાયઓવર બની રહ્યો છે તો નડે નહીં એની પણ રજૂઆત કરી છે. એ પણ એમને પોઝિટિવલી લીધું છે. આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે આણંદ મહાનગરપાલિકા બની રહ્યું છે ત્યારે એમને કહ્યું છે કે ફંડની કોઈ તમે ચિંતા કરશો નહીં. આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી, આપણા ધારાસભ્ય શ્રી ત્યાં આગળ જે ફંડની ડિમાન્ડ કરશે ડેવલપમેન્ટ માટે, વિકાસ માટે, અને જે જરૂરિયાત છે અહીંના સ્થાનિકોને એની જરૂરિયાત પૂર્ણ થશે એવી એમની બાંયધરી પણ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રીએ આપી છે. આ તબક્કે એટલું કહીશ કે મહાનગરપાલિકા ખૂબ વિકાસના પંથો સાથે અને આપણને સૌને જે મહાનગરપાલિકાનું ડેવલપમેન્ટ આવતા 1-2 વર્ષમાં દેખાશે એ રીતનું મહાનગરપાલિકા બની રહ્યું છે. આણંદ મહાનગરપાલિકાની પ્રથમ આજે સંકલન સમિતિની બેઠક આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદજી બાપનાના અધ્યક્ષતામાં થઈ છે. આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ આ બેઠકમાં હાજર રહ્યા. આણંદ મહાનગરપાલિકા આગામી સમયમાં ગુજરાતની 5મી વિકસિત મહાનગરપાલિકા બને તે દિશાના અમે સૂચનો કરેલ હતા. વિગતે તમને કહું તો ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આણંદ શહેરને કેવી રીતના ડેવલપ કરવું એની થોડીક રૂપરેખા હતી. જે મુજબ અમે આણંદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને મેં રજૂઆત કરી છે. જે મુજબ કહું તો એપીસી સર્કલ ઉપર એક સરદાર પટેલ રાજમાર્ગ ઉપર ગીતા સર્કલથી ઓવરબ્રિજ બનાવવો એક રજૂઆત જે એમાં પોઝિટિવ થઈ છે, જેનું કામકાજ ટૂંક સમયમાં શરૂ થશે.
દાડી માર્ગ ઉપર અટલ ચોક પાસે એક 100 ફૂટના રોડથી 80 ફૂટના રોડ સુધીનો એક ઓવરબ્રિજ બનાવવામાં આવે તે પણ માગણી સ્વીકારવામાં આવી છે. વૃંદાવન ગ્રાઉન્ડ ઉપર જેમ દિલ્હીમાં, મુંબઈમાં, મોટા શહેરોમાં જેમ એક કન્વેન્શન સેન્ટર હોય છે કે જેને કરીને આણંદ જિલ્લાના ઉદ્યોગો, પ્રોફેશનલો, પ્રદર્શનો જ્યાં થઈ શકે અને જેનાથી નવા આવનારા પ્રોજેક્ટો અહીંયા આણંદ જિલ્લામાં સ્થપાય તે માટેનું અદ્યતન કન્વેન્શન સેન્ટર માટેની મેં માગણી કરેલ હતી, જે પણ મંજૂર રાખવામાં આવી છે. અને વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે અદ્યતન રાજ્ય કક્ષાનું નહીં પણ દેશના એક વિકસિત કન્વેન્શન સેન્ટર બને એ દિશામાં આગળ વધીશું. હાલ જે ટાઉન હોલ છે ખૂબ જૂનો છે, જર્જરિત છે. તેના સ્થાને એક નવો 700 થી 800 બેસી શકે એવી કેપેસિટીવાળો એર કન્ડિશન હોલ બનાવવાની માગણી કરેલ છે, એ પણ સ્વીકારાઈ છે. આણંદ શહેરમાં ગરીબ મધ્યમ વર્ગના બાળકો આગામી સમયમાં ઇંગ્લિશ માધ્યમમાં અભ્યાસ કરી શકે તે માટેની 3 સ્કૂલોની માગણી કરવામાં આવી છે, જેમાંથી એક મુખ્ય કુમાર શાળા પાસે બનશે, બીજી એક ટીપી 10માં બનશે અને ત્રીજી બાકરોલ ખાતે બનશે. તેની પણ લગભગ 2 સ્કૂલોની મંજૂરી મળી ગઈ છે. એક નવી સ્કૂલની માગણી કરવામાં આવશે અને આમ 3 અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવવામાં આવે એવું મારું સૂચન હતું, જે સ્વીકારવામાં આવ્યું છે. સાથે સાથે બોરસદ ચોક આણંદ શહેરમાં આવેલા નાના ને મોટા તળાવને, એટલે જેને ગોયા તળાવ તરીકે ઓળખે છે, એ બેને તળાવોને ભેગા કરીને અમદાવાદમાં જેમ કાંકરિયા ફ્રન્ટ લેક છે એવું એક અદ્યતન પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવે તેના માટે પણ એક કમિટીની રચના કરવામાં આવી છે અને ખૂબ અદ્યતન એવું એક પર્યટન સ્થળ બનાવવામાં આવશે. ટીપી 10માં સ્વિમિંગ પુલનું કામકાજ શરૂ થઈ ગયું છે. જલ્દીથી જલ્દી આણંદના પ્રજાજનોને એનો પણ લાભ મળશે. વલ્લભ વિદ્યાનગરમાં પૂજ્ય ભાઈ કાકાના સ્ટેચ્યુની આજુબાજુના વિસ્તારને એક લેન્ડમાર્ક તરીકે વિકસાવવામાં આવે તે પણ સ્વીકાર થયેલો છે. વલ્લભ વિદ્યાનગર ખાતે ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલ સાહેબની જે ભવ્ય પ્રતિમા છે તેની આજુબાજુમાં નયનરમ્ય ફુવારા સહિતનું લેન્ડસ્કેપિંગ થાય અને એ પણ સરદાર સાહેબને એક યાદગીરી સ્વરૂપે સ્થળને વિકસાવવામાં આવે એ પણ મારું સૂચન છે, એ પણ સ્વીકારવામાં આવ્યું છે. વિદ્યાનગર રેલવે સ્ટેશનની રસ્તા ઉપર જે ફાટક આવેલી છે LC6, ત્યાં આગળ 3 વ્હીલર્સ, 4 વ્હીલર્સ ને 2 વ્હીલર્સ જે GIDCના આવવાને જવાના સમય ખૂબ ભીડ થાય છે, ત્યાં અંડરબ્રિજ બનાવવાની માગણી કરેલી છે. તેના ઉપર પણ પ્રક્રિયા ચાલુ ટૂંક સમયમાં કરશે. તેવી જ રીતના રાજમાર્ગ ઉપર હાલ એલિકોન ફાટક ઉપર પણ નવો અદ્યતન 4 લેન બ્રિજ બનાવવામાં, જે સોજિત્રા રોડને ક્રોસિંગ કરીને આગળ લઈ જવામાં આવશે, તેની પણ અમે વિગત મૂકી છે, જેના પણ ટૂંક સમયમાં કામ થશે. આગળ જતાં સરદાર સાહેબની કર્મભૂમિ એવા કરમસદ શહેર ખાતે સરદાર સાહેબની જે પ્રતિમા છે ત્યાં આગળ પણ નયનરમ્ય એક લેન્ડસ્કેપિંગ વાળું સર્કલ બનાવવામાં, ત્યાં પણ કલાત્મક સર્કલ બને એ પણ રજૂઆત કરી છે. કરમસદ ખાતે ભવિષ્યની પેઢી જાણે ને જુએ એ માટેનું એક સરદાર સાહેબનું મ્યુઝિયમ બને તેના માટે પણ અમે માગણી કરી છે, જે પણ કમિશનરશ્રીએ સ્વીકારેલી છે. અને એમાં તો વિશ્વ કક્ષાનું એક સંગ્રહાલય બને અને સરદાર સાહેબનો જે ભવ્ય વારસો છે એ ત્યાં અંકિત થાય, એના માટે ખૂબ સારા પ્રમાણમાં બહારની એજન્સીઓનો સહકાર લઈને પણ એ ખૂબ સારું બનાવવામાં આવશે તેવી અમે માગણીઓ મૂકી છે ને માગણીઓ સહજ સ્વીકારવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આમાં અમને પૂરેપૂરો સહકાર આપવાની છે. ત્યારે આણંદ મહાનગરપાલિકા ભવિષ્યમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ મહાનગરપાલિકામાં બને એ દિશામાં અમે આગળ વધવા માગીએ છીએ. સાથે સાથે જે આણંદમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે, ગણેશ સર્કલ ઉપર જે બ્રિજ બની રહ્યો છે એ પણ ઝડપથી પૂરો થાય. વઘાસીવાળો બ્રિજ છે એ પણ હવે જલ્દીથી જલ્દી શરૂ થશે, કારણ કે એની પ્રક્રિયા પૂર્ણ થવામાં આવી છે. એવી રીતના જે રિંગ રોડ છે એ રિંગ રોડ પણ કરમસદ રાવળાપુરા જે રિંગ રોડ છે એમાં 4 કિલોમીટરનું કામ સત્વરે પૂર્ણ થાય ને બાકીના રોડનું કામ પણ જલ્દીથી જલ્દી પૂરું થાય એની પણ અમે ચર્ચા કરેલ છે. અને ઘણા બધા જે વિકાસના કામો છે જલ્દીથી જલ્દી પૂરા થાય અને આણંદ મહાનગરપાલિકાના પ્રજાજનોને અમે સુખ સુવિધા આપી શકીએ એ દિશામાં મક્કમ નિર્ધાર કર્યો છે. ત્યારે હું ચોક્કસપણે કહું છું કે જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે, મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાતનો સંકલ્પ કર્યો છે, એમ અમે પણ
ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી વિકસિત આણંદનો સંકલ્પ કરીએ છીએ અને આણંદના પ્રજાજનોને ખાતરી આપીએ છીએ કે વધુમાં વધુ સુખ સુવિધા અમે આપને પૂરી પાડી શકીએ.